જય હિન્દ પાર્ટ 6 તમને ખબર છે કે આપણે હું વાત કરી હતી બરાબર. આજે હું વાત કરવાનો છું કે સર લાસ્ટમાં ત્યાં શું કરવાનું છે અમારે, મતલબ કે રેસ્ટના એક દિવસ પહેલા અમારે શું કરવાનું છે. તો એક દિવસ પહેલા તમારે ત્યાં જતું રહેવાનું છે, પ્રોપર રેસ્ટ એન્ડ રિકવરી કરશો. શું સરસોના તેલથી મસાજ કરજો, પગનું આખું સરસોના તેલથી કમ્પ્લીટલી મસાજ કરવાનું છે બરાબર. મસાજ થઈ જાય બરાબર, ફૂલ બોડી મસાજ બરાબર. મોસંબી, સંતરા હોય તો સંતરા બરાબર, લીમસી બરાબર. અને લાસ્ટના 3 દિવસ ઓલી ન્યુરોબિનની ટેબ્લેટ મેં તમને કીધી હતી ને, ન્યુરોબિનની ટેબ્લેટ અને એસ્થેલિનની ટેબ્લેટ, એ બે એક વાર લઈ લેજો. આ થઈ જશું. કમ્પ્લીટલી મસાજ કરી નાખજો સરસોના તેલથી કાં તો પછી સ્પ્રેથી બરાબર. હળવું જમજો, બહુ હેવી ડાયટ નહીં જમતા બરાબર. એટલી વસ્તુનું ધ્યાન રાખી અને સાંજે જ્યારે પણ રેસમાં આપણે જવાનું છે તો એના રાતે તમારે નોર્મલ જમવાનું છે, પણ જમવાનું છે હાવ એકદમ ભૂખા પેટ નથી જવાનું. અને સાથે ટિપ્સ, સાથે તમારે લઈ જવાનું છે ડાર્ક ચોકલેટ. યસ, ડાર્ક ચોકલેટ તમારે લઈ જવાનું છે. સાડી અમથી આવે ને ડાર્ક ચોકલેટ તમારે, અને કીવીનું ફળ. બસ આ બે વસ્તુ તમારી પાસે ભેગી હોવી જોઈએ. અને ઇલેક્ટ્રોલ તો છે જ બરાબર. કીવીનું ફળ, ડાર્ક ચોકલેટ અને ઇલેક્ટ્રોલ આ પાણીમાં બોટલમાં રાખી અને સાથે રાખવાની છે. અને રેસ વખતે આ તમારે ખાવાની છે બરાબર. આ ત્રણેય વસ્તુ રેસ વખતે થોડું પાણી પી ઇલેક્ટ્રોલ વાળું, પછી કીવી ખાય. અને લાસ્ટમાં જ્યારે રેસ થવાની શરૂ થવાની હોય ને એના થોડા સમય પહેલા જ્યારે તમે બેગ રાખો ત્યાં તમારે ડાર્ક ચોકલેટ ખાઈ લેવાની છે અને પછી રેસમાં ઉતરી જવાનું છે બરાબર. કાંઈ ટેન્શન નહીં લેતા, આરામથી થશે. બધા વિદ્યાર્થીઓને મારા દિલથી ઓલ ધ બેસ્ટ આપજો અને પાસ થઈ અને મેસેજ કરજો. જય